નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। રથયાત્રાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક, મંદિરના ટ્રસ્ટી અને મહંત સાથે મુલાકાત કરવામાં આવી છે। મંદિરના સંચાલકો અને મહંત સાથે ખલાસી ભાઈઓએ પણ મુલાકાત કરી। રથના સમારકામ શરૂ કરવા અંગે હાલમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે। તો રથયાત્રાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે બીજી તરફ સીએમએ પણ આ બાબતને લઈને પત્રકારો સમક્ષ જણાવ્યું છે કે સ્થિતિ પ્રમાણે સમય પ્રમાણે પગલાં લેવામાં આવશે। જો કોરોના વધશે તો ફરી એકવાર નિયંત્રણો લગાવવામાં આવશે। તો રથયાત્રા યોજવી કે કેમ તેના પર મંથન, પરંતુ બીજી તરફ સીએમએ સ્પષ્ટતા કરી છે કે સમય પ્રમાણે નિયમ લેવામાં આવશે। જે પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિના આધારે આગળનો નિર્ણય લેવાશે। એક વાત બહુ સ્પષ્ટ માનવી પડશે ને આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું કે કેસ સેકન્ડ વેવના ઘણા ઘટ્યા, આપણે એને કંટ્રોલ કરી લીધો છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોવિડ પૂરું થઈ ગયું છે, કોરોના મુક્ત થઈ ગયા છે। કોરોના ચાલુ જ છે। કોરોનાની ગંભીરતાને લઈને આપણે નિયમો પાળવા જ પડશે। તો રથયાત્રા પહેલા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર। રથયાત્રા પહેલા જ દર્શનાર્થીઓ નાથના દર્શન કરી શકે છે। શુક્રવારથી દર્શનાર્થીઓ માટે જગન્નાથ મંદિરના દ્વાર ખુલશે। મંદિરની બહાર સેનિટાઈઝર મૂકવામાં આવ્યું છે। કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરી શકાશે। બધા સમયથી ભગવાનના જ્યારે દર્શન ખુલી રહ્યા છે ત્યારે આ મોટી મહામારીમાંથી મુક્ત બની રહ્યા છે ધીમે ધીમે, ત્યારે જેવી રીતે સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે મંદિર ખોલવામાં આવશે। અમુક લિમિટેડ માણસોને દર્શનાર્થીઓને એન્ટ્રી કરાવવામાં આવશે। સેનિટાઈઝરની વ્યવસ્થા મંદિર દ્વારા કરાવવામાં આવી છે અને દરેક ભાવિક ભક્તો પણ પોતાના એનું ધ્યાન રાખી અને જેમ ગાઈડલાઈન પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રમાણે સાથ સહકાર આપે। 2036ની ઓલિમ્પિક રમાડવા માટે અમદાવાદ અત્યારથી જ કમર કસી છે। અમદાવાદની 2036ની ઓલિમ્પિકની પ્રબળ દાવેદારી માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઓડાએ સર્વે કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। તો ત્યારબાદ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને હોટલ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એક એજન્સી નિમણૂક કરશે, જે 3 મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરશે। ઓલિમ્પિક્સ યોજવા અંગેના બાબતનો જે રિપોર્ટ છે તે પણ આપવામાં આવશે। એક એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યું છે કે ઓલિમ્પિક્સના આયોજન પાછળ 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે। 2028 સુધી ઓલિમ્પિક્સના તમામ વેન્યુ બુક થઈ ગયા છે અને હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે। 2020ની ઓલિમ્પિક્સ ટોક્યોમાં યોજાવાની હતી, જે કોવિડના કારણે 2021માં યોજાશે, ત્યારે 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદે દાવેદારી નોંધાવી છે। ઓલિમ્પિકના આયોજનના પૂર્વે સર્વે માટે ટેન્ડર બહાર પાડીને એક એજન્સીની નિમણૂક કરવામાં આવશે, જે ઓલિમ્પિક યોજવા બાબતે ખૂટતી બાબતોનું ધ્યાન દોરશે। રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ એન્ડ ટ્રેનિંગ માટે સ્ટેડિયમ, હોટેલ્સ, ગેમ્સ વિલેજ તથા રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે। આ ઉપરાંત આ સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી બજેટની જોગવાઈઓનું અનુમાન પણ કરવામાં આવશે। સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાસે અને અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ સ્પોર્ટ્સ સુવિધાઓને ઉપલક્ષમાં લઈ આગામી સમયમાં કોઈ આંતરરાષ્ટ્રીય રમતોત્સવ, એશિયાડ, કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી રમતોત્સવનું આયોજન કરવા માટે કેટલી આપણી પાસે સુવિધાઓ છે અને ભવિષ્યમાં કેટલી જરૂર રહેશે એ માટેનું એક ગેપ એનાલિસિસ માટે એજન્સી નક્કી કરવા માટેનું એક આ ટેન્ડર કરેલું છે। તો અમદાવાદમાં ઓલિમ્પિક પર બોલ્યા સીએમ। 2036માં ઓલિમ્પિક માટે અમદાવાદ સજ્જ હોવાની વાત જણાવી છે। રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેમ પણ સીએમએ કહ્યું છે। 36માં ઓલિમ્પિક જો રમાય તો અમદાવાદમાં, કારણ કે ભારતમાં રમાશે, તો અમદાવાદમાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
એટલે આ બહુ મોટી સુવિધા ગુજરાતને મળી રહી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારીઓમાં બધી મદદ કરી રહી છે અને અમદાવાદ કોર્પોરેશન વિશેષ તौर પર, કારણ કે અમદાવાદમાં આ બધું થવાનું છે તો પૂરેપૂરું રાજ્ય સરકાર આનંદ સાથે, કારણ કે રાજ્ય માટે ગૌરવની વાત છે કે અહીંયા ઓલિમ્પિક ને બધું રમાશે અને એટલા માટે અમિતભાઈ નરેન્દ્રભાઈનો હું આપના સૌ વતી આભાર પણ માનું છું. ભુજની શાળાની આવકારદાયક પહેલ. કોરોના કાળમાં વિદ્યાર્થીઓની ફી માફી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પાસે ફી ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજની શ્રી એન્કરવાલ વિદ્યાલયનો આ મહત્વનો નિર્ણય છે. શિશુવાટિકાથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી છે. ફી માફીનો નિર્ણય લેનાર ગુજરાતની પ્રથમ શાળા હોવાનો દાવો. તો એક તરફ જ્યાં કેટલીક સ્કૂલો મનમાની કરી રહી છે અને ફીને લઈને દબાણ થઈ રહ્યું છે વાલીઓ પર, તેવામાં ભુજની આ શાળા એક ઉદાહરણરૂપ બની રહી છે. કારણ કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓ જ્યાં સ્કૂલે નથી ગયા, ઘરે બેસીને શિક્ષણ મેળવ્યું છે, ત્યારે ફી માફીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે વાલીઓમાં પણ ખુશી છે. અને હવે વાત અનલોકની. તો રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ હવે ખુલશે બગીચાઓ. 11મી જૂનથી બગીચાઓ ખોલવાની જે ખાસ જાહેરાત કરવામાં આવી છે તેની પહેલા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. બગીચાઓના ઝાડ અને લોનને ટ્રીમિંગ કરવામાં આવ્યા. કોરોનાના કેસો વધતા બગીચાઓને બંધ કરી દેવાયા હતા. જો કે 50ની ક્ષમતા સાથે અને એસઓપીના પાલન સાથે બગીચાઓ ખોલવામાં આવશે. ગાર્ડન ચાલુ થવાના છે, એમાં ગાર્ડનની જે સાફ સફાઈ છે, કટિંગ છે, એ બધું થઈ ગયું છે. જે વાવાઝોડું આવ્યું દરમિયાન જે વૃક્ષ પડી ગયા હતા એનું પણ આપણે નિકાલ કરી દીધો છે અને ટ્રીમિંગ થઈ ગયું છે. ગાર્ડનમાં જે ઝાડપાન તૂટી ગયેલા એનો પણ નિકાલ થઈ ગયેલો છે અને જે પણ પ્રોસેસ હોય, સોપ અપની પ્રોસેસ જે કહીએ છીએ એ પણ થઈ ગયેલી છે. 18 માર્ચથી બંધ થયેલા ગાર્ડન આખરે શરૂ થશે. અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર છે કે આવતીકાલથી જ્યારે ગાર્ડન શરૂ થશે ત્યારે અમદાવાદ શહેરમાં દરેક ગાર્ડનને ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જે લોન છે તેનું ઘાસ પણ કાપવામાં આવી રહ્યું છે. સાફ સફાઈ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત સરકારની જે કોર કમિટીની બેઠક હતી, આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં બાગ બગીચા શરૂ કરવા માટેના નિર્ણયમાં સૌથી મહત્વની વાત એ છે કે સવારના 6 વાગ્યાથી સાંજનો સમય એટલે કે સાંજના 7 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી નાગરિકો છે તે શહેરના બાગ બગીચામાં મુલાકાત લઈ શકે છે. પરંતુ તેની સાથે જે સાફ સફાઈ કરવામાં આવી તે સાફ સફાઈ આપ જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી બંધ પડેલા જે ગાર્ડન છે તેમાં સાફ સફાઈ કરવામાં આવી છે. અને મહત્વની વાત એ પણ છે કે વાવાઝોડા દરમિયાન જે પણ ઝાડ પડી ગયા હોય તેને પણ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સાથે જ જે રસ્તો રોકી રહ્યા હોય તમામ ગાર્ડન છે, તમામ ગાર્ડનમાંથી ઝાડ છે તે ઉપાડી લેવામાં આવ્યા છે. આ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આવતીકાલથી અમદાવાદીઓ માટે, અમદાવાદના માટે મહત્વની વાત કહી શકાય. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની રાહતની માંગ ઉઠી છે. હોટેલ રેસ્ટોરન્ટની જેમ ટેક્સમાંથી રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત કાપડ માર્કેટના વેપારીઓએ સીએમને પત્ર લખી રાહત માટેની માંગ કરી છે. કાપડના તમામ વેપારીઓ કોરોનામાં નુકસાનીનો સામનો કરી રહ્યા છે, તમામ તરફથી નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે હોટેલ રેસ્ટોરન્ટની જેમ કાપડ વેપારીઓ પણ ટેક્સમાંથી રાહત આપવાની માંગ કરી રહ્યા છે. વેરા બિલ, વીજળી બિલ, જીએસટી રિફંડ અને સરકારી ટેક્સમાં રાહત આપવા તેમણે અપીલ કરી છે. व्यापारी की तकलीफ अब सरकार को समझनी होगी. सरकार उसके ऊपर गंभीरता से विचार करे. आदरणीय पाटिल साहब इस बात को दिल्ली तक पहुंचाए, मुख्यमंत्री जी तक पहुंचाए और उम्मीद करता हूं कि सरकार इस पर राहत देगी. कपड़ा बाज़ार को बहुत उम्मीद है आपसे, सरकार से, कि कपड़ा बाज़ार के इलेक्ट्रिक के बिल माफ़ किए जाएँ. ગ્રામ પંચાયતના વિરોધો અને મનપામાં સામે થવા અંગે વિરોધનો ઠરાવ થયો છે. અનેકો વાંધા અરજીઓ છતાં પણ અધેવાડાને મનપામાં ભેળવી દેવાયું છે. હાલ અધેવાડા ગામને સુવિધાને બદલે માત્ર દુવિધાનો પાર નથી. અહીંના લોકોએ જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં ભળ્યા બાદ કઠણાઈ બેઠી હોય તેમ આખા ગામના રસ્તા બિનજરૂરી ખોદી વેરાન કરી દેવાયા છે. કોઈ જ સુવિધા આપવામાં નથી આવી. સાફ સફાઈ નથી. ઘરવેરાની રકમ વધારીને 2200 થી 2500 જ્યાં સુધી કરવામાં આવી છે અને 24,000 થી 25,000 કરી દેવાઈ છે.
કોર્પોરેશન જેટલો પાણીવેરો લેવા છતાં અઠવાડિયે 3 દિવસ માંડ પાણી આવે છે. ગામના પૂર્વ સરપંચે આક્ષેપ કરી નેતા અને કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા ગામના મોટાભાગના રોડને બિનજરૂરી તોડી નાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. 5 વર્ષથી રોડને ખોદી ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ગામ લોકોએ રોષ વ્યક્ત કરી કોરોના મહામારીને કારણે આંદોલન નહીં કરી કમિશનરને આવેદનપત્ર આપવાનું જણાવ્યું છે. અમારા ગામમાં ઘણો વિરોધ હોવા છતાં ગુજરાત સરકારે બળજબરી કરીને અમારા ગામને કોર્પોરેશનમાં ભેળવી દીધું. ભેળવી તો દીધું, પણ આજે અમારા ગામની દશા આંગળિયાત છોકરા જેવી થઈ છે. પંચાયત જે સુવિધા આપતી હતી એ બધી બંધ કરાવી દીધી. કોર્પોરેશને વહીવટ પોતાના હાથમાં લઈ લીધો અને કોર્પોરેશને એક પણ પ્રકારની સુવિધા અત્યારે આપતી નથી. અમારા ગામમાં 5 ગામને મહાનગરપાલિકાએ ભેળવી દીધા છે. ગામમાં હજી કોઈ પ્રકારની સુવિધા અમને મળતી નથી. અત્યારે કોઈ સફાઈ વેરો નહીં, ગટર લાઈન નહીં, કોઈ વસ્તુ નથી અને કોઈ માણસો આવતું નથી. અહીંયા પંચાયત જ્યારે હતું ત્યારે જે કામ થઈ એ છે. સબ સેન્ટર ગ્રામ પંચાયતમાં કોઈ પ્રકારની સુવિધા મળતી નથી ગામ લોકોને. અને વેરામાં બધાને ટેક્સ અમારે 5500 રૂપિયા સફાઈ વેરો આવ્યો છે, તો સફાઈ કરવા કોઈ માણસ આવતું નથી. વેરા બાબતથી અહીંયા બધાય ખોટા વેરા લેવામાં આવે છે. નથી ગટર લાઈન, નથી સ્વચ્છતા અભિયાન કે નથી કોઈ પણ જાતની પાણીની પણ પૂરી સુવિધા આપતા નથી, પણ વેરા લઈ લે છે પબ્લિક અને ત્રાહીમામ થઈ ગયું છે આખું ગામ. કેટલી વાર આ સિત્સર આ 5 ગામના અરજી દઈ આવ્યા છતાં એનું કોઈ પણ જાતનું સોલ્યુશન આવ્યું નથી. કચ્છમાં નિખિલ ડોંગા ફરાર કેસમાં નવો ધડાકો થયો છે. પોલીસની ચાર્જશીટમાં ઘટસ્ફોટ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્યની હત્યાનો પ્લાન હતો. જયરાજસિંહ જાડેજાની હત્યાનો પ્લાન ઘડાયો હતો. પાલારા જેલમાંથી હત્યાનું કાવતરું નક્કી કરવામાં આવ્યું હતું. ડોંગાને ભુજની હોસ્પિટલમાંથી ભગાડવાનો પ્લાન હતો. ભગાડવા આવેલા 2 આરોપીઓ ભુજમાં રોકાયા હતા અને ભુજની 2 હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. તો હજુ એક આરોપી તેમજ આધાર કાર્ડ બનાવનાર શખ્સ પોલીસ પકડથી દૂર છે. કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર પછી હવે અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. અમરેવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને ઇન્જેક્શન કબજે કર્યા છે. ઈસનપુર વેપારીના મિત્રના સગાને બ્લેક ફંગસની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી આરોપીનો સંપર્ક થયો અને તેણે વેપારીને 2 લાખની કિંમતના ઇન્જેક્શનના 7,97,000 લઈ 42 ઇન્જેક્શન વેપારીને આપ્યા હતા, જેમાંથી 22 ઇન્જેક્શન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા અને તબિયત વધુ બગાડતા વેપારીને શંકા ગઈ હતી અને ફરિયાદ નોંધાવી. ત્યારે આ મામલે આરોપીને ઇન્જેક્શન રાખવા બાબતે કે વેચાણ કરવા બાબતે પરવાનગી માંગવા તેની પાસે કોઈ જ આધાર પુરાવા નહોતા. ત્યારે પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા કહ્યું કે આ ઇન્જેક્શન તેના મિત્ર નીતિન ઉર્ફે રાહુલ રાજસ્થાની પાસેથી મેળવ્યા, જેથી આ સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી અમરેવાડી પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. સગાની રાજકોટ ખાતે સારવાર ચાલુ હતી. એ દરમિયાન એણે રાજકોટ ઇન્જેક્શન મોકલેલા. ડૉક્ટરશ્રીએ ત્યાં ઇન્જેક્શન આપતા જે 20 જેટલા ઇન્જેક્શન 22 જેટલા ઇન્જેક્શન આપેલા, જેનાથી જે દર્દી છે એને કોઈ તબિયતમાં સુધારા ન થતા ડૉક્ટરને થોડી ઘણી શંકા જતા એમણે ઇન્જેક્શન પરત કરેલા કે આવા ઇન્જેક્શન હું હવે આગળ આપી નહીં શકું. તો ફરિયાદીએ શંકા આધારે અત્રેના પોલીસ સ્ટેશન જાણ કરતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને હાલમાં એક આરોપી જે હિતેશ ત્રિકમલાલ મકવાણા છે એમને એની ધરપકડ કરેલ છે. વડોદરામાં નવાપુરા વિસ્તારના ડિસ્ટાફના પીઆઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લોકોને મારવો અને દાદાગીરી કરવાના આક્ષેપ આ પીઆઈ પર થઈ રહ્યા છે. પીઆઈ ડેનિશ પટેલ દ્વારા અગાઉ પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે હાલમાં જ ડેનિશ પટેલ દ્વારા નવાપુરાના એક યુવક પર આવી હાથ ચાલાકી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. તેને લઈને કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ દ્વારા પોલીસ કમિશનર શમશેરસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ સાથે જ તેઓએ કહ્યું કે જલ્દી કોઈ ઉકેલ નહીં આવે તો ધરણા પ્રદર્શન કરવામાં આવશે. કાયદો હાથમાં લઈ લોકોને મારવાનો કોઈ અધિકાર નથી. એની વિરુદ્ધમાં મેં કમિશનરને અરજી કરી છે કે આ ડીએસ પટેલ પોલીસ ડિપાર્ટમેન્ટને ન છાજે એવું કામ કરી રહ્યા છે. 90% પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પ્રજા સાથે ખૂબ જ સુમેળથી કામ કરી રહ્યા છે અને પ્રજા પણ સાથ સહકાર આપી રહી છે. તો 10% એવા ઓફિસરો છે જે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર દાદાગીરી લુખ્ખાગીરી કરીને લોકોને મારે છે. એવા અધિકારીઓને ટેબલ ડ્યુટી બેન્ચ ડ્યુટી આપવા અથવા એવા અધિકારીઓને તાત્કાલિક રાહે સસ્પેન્ડ કરવાની મેં માગણી કરી છે. અને જો આ મારી માગણી આ ડીએસ પટેલ સામે જો 48 કલાકમાં સ્વીકારવામાં નહીં આવે તો હું ફરી પોલીસ કમિશનરને વિનંતી કરીશ ને હું પછી આ ચોક્કસ મુદ્દતે ધારણા ઉપર બેસીશ. ખાસ ડીએસ પટેલ સાહેબે જ માર્યો છે વધારે તો,
અને મને ત્યાંથી ખેંચીને રિક્ષામાં પણ લઈ ગયા અને રિક્ષામાં પણ વધારે માર્યો છે. પછી પોલીસ ચોકી લઈ ગયા અને પોલીસ ચોકીથી પાછા લાવીને મેં પૈસા આપ્યા ત્યારે મને ત્યાંથી છોડ્યો. મહત્વના સમાચારો સાથે આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. અમદાવાદમાં વેપારીઓની મિત્રતા કેળવી તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગમાં સાગરીત વધુ એક મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવાઈ છે. હાલ સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે. આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. ધરપકડ કરાયેલા મહિલા પોલીસ કર્મચારી હની ટ્રેપ ગેંગમાં સામેલ હતા. આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. ગેંગનો માસ્ટરમાઇન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને વકીલ બિપિન પરમાર. આ સાથે જ ઉન્નત રાજપૂત પણ સાગરીતો સાથે મળેલી છે. તો જીતેન્દ્ર મોદી ફેસબુકમાં મહિલાઓના નામે એકાઉન્ટ બનાવી 50 થી 60 વર્ષના વેપારીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરતો. ત્યારબાદ મેસેન્જરમાં મોબાઈલ નંબર આપી ઉન્નતિ અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાનવી સાથે વાત કરાવતો. ત્યારબાદ વેપારીને હોટલના રૂમ અથવા તો કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો. સમગ્ર ઘટના બાદ જે તે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો. જે પછી ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે પોતાની ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસ બની વેપારીઓને પોસ્કોની દુષ્કર્મની ધમકી આપી તોડ કરતા. આ તપાસ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની સંડોવણી જણાતા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગીતાબાનુ હયાત ખાન પઠાણની તારીખ 13/5/21ના રોજ ધરપકડ કરવામાં આવેલ. આ કામે અન્ય આરોપી બેન અમરબેન સોલંકીનાઓની પણ ધરપકડ કરવામાં આવેલ અને મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી હેડ કોન્સ્ટેબલ શારદાબેન નાઓને તારીખ 8/5/8/6/21ના રોજ ધરપકડ કરવામાં આવેલ. જામનગરમાં રિક્ષા ચાલકે મુંજાવર બનીને લોકોને કેન્સર મેલી વિદ્યા કાઢવા માટે ધંધો ચાલુ કર્યો. લોકો પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું. જોકે આ ઘટનાક્રમ લાંબુ ન ચાલ્યો અને સમગ્ર મામલો વિજ્ઞાન જાથાની ધ્યાને આવતા સમગ્ર ધતિંગ લીલાઓનો ભાંડો ફૂટ્યો. ઢોંગી મુંજાવર કેન્સરના દર્દીને સાજા કરવાના દોરા ધાગા અને કોરોનાની રસી અંગે ભ્રામતા ફેલાવવાનું તપાસમાં સામે આવ્યું છે. દોરા ધાગાના નામે લોકો પાસેથી 5,000થી લઈને 1 લાખ રૂપિયા પડાવતો હોવાના પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. શંકરટેકરી વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી દોરા ધાગાના બહાને 20,000 રૂપિયા પડાવ્યા. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં જ વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી અને મુંજાવરની ધતિંગ લીલા ઉઘાડી પાડી હતી. વિજ્ઞાન જાથાએ કરેલી કામગીરી બાદ તેની પાસે દોરા ધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું તેવું પાર્ટી પર બોર્ડ સાથે એકરાર કર્યો હતો. રિક્ષા હલાવું છું બસ. અને અત્યારે આ એક કામ કરવા આવ્યો હતો અહીંયા. શું કામ હતું? એનો એક દોરો નહીં ગયા કેન્સરમાં સટ માર્યો હતા એ જ બરોબર. હાથથી મોટો અડાડીને આ બધું કામ બંધ. બસ એ આજથી બધી બંધ અને માફી માંગી લઈ બરોબર. ઈમાનદારીમાં જ્યાં આપણે ધંધો મળે એ ધંધો કરવાનો. આજે સી ડિવિઝન પોલીસ સ્ટાફની મદદથી વિજ્ઞાન જાથાની ટીમે અહીંયા પર્દાફાશ કર્યો છે. એને કબૂલાત આપી છે કે હવે પછી ક્યારેય પણ આવું જોવાનું કામ, દુગ્ધ મટાનું કામ, કેન્સર અને કેન્સરના દર્દીનું રસી ચૂસવાનું કામ બધું બંધ કરું છું એવી કબૂલાત આપી છે અને માફી માગી છે કે મારાથી કોઈને દુઃખ થયું માફી માગી છે. તો આવા હું લોકોને અપીલ કરું છું કે આવા માનવ જિંદગી સાથે ચેડા કરનાર કે આવા કેન્સરનો રોગ મટાડનાર વ્યક્તિઓને સમાજે જાગૃતિ લાવીને પોતે જ ખુલ્લા કરવા જોઈએ. પાટણ યુનિવર્સિટીમાં કથિત MBBS કૌભાંડ મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં NSUએ વિરોધ નોંધાવ્યો છે. 3 નાપાસ MBBSના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કુલપતિને રમકડાની ઢબૂડી આપીને વિરોધ વ્યક્ત કરાયો છે. યોગ્ય તપાસ નહીં થાય તો વિરોધ યથાવત રાખવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે. સુરતના પાંડેસરા LIG આવાસમાં હોબાળો મચ્યો છે. LIGના 540 આવાસોના રહીશોએ હોબાળો કર્યો. જર્જરિત મકાન બદલામાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ છે. અન્ય જગ્યાએ મકાન બદલે તો ભાડાની માંગ સ્થાનિકોએ તંત્ર પાસે લેખિતમાં બાંહેધરી માંગી છે. તો વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. ગઈકાલે આજે જ્યાં વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી તેમજ બફારાથી રાહત અનુભવી. જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલને કારણે લોકોએ છત્રી રેનકોટનો સહારો લેવાની જરૂર પડી. તો હજુ પણ આગામી દિવસોમાં વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
નવસારીમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. સાંસદ CR પાટીલની હાજરીમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. નવસારી નજીકના ભુલાફળિયા ખાતે શરૂ કરવામાં આવ્યો છે આ પ્લાન્ટ. તો પ્લાન્ટમાં 21,000 લીટરની ટાંકી અને સાથે પ્લાન્ટમાં 7 ક્યુબિક મીટરનો એક એવા 1200 સિલિન્ડર રોજ સપ્લાય થઈ શકે છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભારે અછત બાદ નવસારીને પ્લાન્ટ મળતા હવે અન્ય જિલ્લા પાસે ઓક્સિજન માટે નિર્ભર નહીં રહેવું પડે. પ્લાન્ટ શરૂ થતાં જ નવસારીની ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલને ફાયદો થશે. વેક્સિનેશન માટે પોલીસ આગળ આવી છે. એપીએમસી માર્કેટના વેપારીઓને વેક્સિન આપશે. 45 વર્ષથી મોટી ઉંમરના માટે કેમ્પ યોજવામાં આવ્યો. શાકભાજીના ફેરિયાઓને પણ વેક્સિન મળી રહે તે પણ જરૂરી છે. જમાલપુર ચોકી ખાતે વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન થયું છે. ઝોન ડીસીપીએ આ અંગેની વ્યવસ્થા કરી છે. તો પોલીસ કમિશનર હાજર રહ્યા. શાકભાજીના ફેરિયાઓને પણ વેક્સિન મળી રહે તે જરૂરી છે અને આગામી દિવસમાં બની શકે કે વેક્સિન લીધેલા નહીં હોય તેવા વેપારીઓને વેપાર ન કરવા દેવાય. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહારાજ દિલીપ દાસજી પણ હાજર રહ્યા. વેક્સિન પ્રજા સુધી લોકો સુધી પહોંચે છે એટલે કોઈપણ ગેરમાન્યતાથી દોરાવાની જરૂર નથી. અમદાવાદ શહેર પોલીસના પ્રત્યેક જવાનોએ વેક્સિન લીધી છે. આ મહામારીમાં કામ કર્યું છે. જે ફ્રન્ટ વોરિયર છે ડૉક્ટર અને નર્સિસ એમને પણ વેક્સિન લીધી છે. તમે જોયું કે સેકન્ડ લેવલની અંદર સૌથી ઓછું સંક્રમણ જેમણે વેક્સિન લીધી છે એમને થયું છે અને કેઝ્યુલિટી પણ ઓછી થઈ છે. એટલે તમામ જનતાને વિનંતી છે કે સંભવિત ત્રીજી લહેર કયા પ્રકારની હોઈ શકે ખબર નથી. એને જો ટાળવી હોય તો આપણે આ વેક્સિનેશન ઝુંબેશને સાથ અને સહકાર આપવો પડશે અને વેક્સિન લેવી પડશે. કોરોના મહામારી વચ્ચે પણ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવતા ઉત્સુક છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટેની અરજી કરી છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની દેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ હેઠળ અરજી કરવાની રહે છે. ગુજરાત યુનિવર્સિટીના એરોનોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, હ્યુમન જેનેટિક્સ, બાયો ઇન્ફોર્મેટિક્સ સહિતના જે વિવિધ અભ્યાસક્રમો છે તેની વિદેશમાં ખાસી ડિમાન્ડ છે. ખાસ કરીને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકા દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હોય છે. ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં અને રાષ્ટ્રમાં જે નામાંકન પ્રાપ્ત કર્યું છે તેના કારણે અને અવાનવા કોર્સિસ જે ચાલુ થયા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, એક્ચ્યુરિયલ સાયન્સ, હ્યુમન જેનેટિક્સ, બાયોમેડિકલ ટેકનોલોજી, બાયો ઇન્ફોર્મેટિક્સ, આ બધા જે અવનવા કોર્સિસ છે જે સમયની માંગ પ્રમાણેના છે, જે કોર્સિસ નવા જે દર વર્ષે એડ થાય છે એને ધ્યાનમાં રાખીને વિવિધલક્ષી અભ્યાસક્રમોના સિલેક્શન માટે વિદેશના વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ ક્રમાંકમાં પસંદ કરી છે. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.